વાર્ષિક મંડલમ મકર વિલ્લક્કુ યાત્રા મોસમના શિખરે સબરીમાલામાં યાત્રિકોની સુરક્ષાને લઈ સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરાઈ. ભગવાન અયપ્પાના મંદિરની મુલાકાત લેતા લાખો યાત્રિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત કરી છે. કેરળ પોલીસે વ્યાપક યોજના અમલમાં મૂકી છે, જેમાં ભીડને મોનિટર કરવા માટે અને દેખરેખ વધારવા માટે વ્યૂહાત્મક બિંદુઓ પર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસ મુખ્ય શેખ દરવેશ સાહેબે જાહેરાત કરી છે કે 76 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે અને ટેકરી ટોચના મંદિરની આસપાસ સુરક્ષા મજબૂત કરવા માટે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત 13,000 પોલીસ કર્મચારીઓને 6 તબક્કામાં યાત્રિકોની મોટી સંખ્યાને સંભાળવા માટે તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાઓમાં 3 તાત્કાલિક પોલીસ સ્ટેશનોની સ્થાપના અને યાત્રિકોની ગતિશીલતાને સુગમ બનાવવા માટે 15 કાઉન્ટર સાથે વર્ચ્યુઅલ કતાર સિસ્ટમનો અમલ પણ શામેલ છે. જરૂર પડે તો વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાઉન્ટર ઉપલબ્ધ રહેશે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આર્મ બેન્ડ યોજના રજૂ કરવામાં આવશે. અધિકારીઓએ એઠ્ઠાવલમ પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી છે અને યાત્રિકોને ફાસ્ટેગ ધરાવતા વાહનોનો ઉપયોગ કરવા અને ભારે સજાવટવાળા વાહનોનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. હેતુ એ છે કે યાત્રિકો ભગવાન અયપ્પાના સુગમ, સુરક્ષિત, ઝડપી અને ખુશીભરા દર્શન કરી શકે અને પરત આવી શકે. અમે તે માટે જરૂરી બધું કરીશું, રાજ્ય પોલીસ મુખ્ય શેખ દરવેશ സാഹിബ് જણાવ્યું. ശബരിമലയിൽ മൊത്തമായിട്ട് നമുക്ക് 73 CCTV ക്യാമറാസാണുള്ളത്. സന്നിധാനത്ത് 15 ലൊക്കേഷനിൽ CCTV ക്യാമറാസ് ഉണ്ട്. 24 മണിക്കൂറും നമ്മൾ ഈ ക്യാമറ നിരീക്ഷിക്കുന്നുണ്ട്. അയ്യപ്പന്മാരുടെ മൂവ്മെൻറ്റും അതുപോലെ തന്നെ മറ്റ് അനാശാസ്യ പ്രവർത്തനങ്ങൾ എന്തെങ്കിലും നടക്കുന്നുണ്ടോ എന്നുള്ള കാര്യങ്ങളെല്ലാം CCTVയിൽ നിരന്തരം നിരീക്ഷിക്കുന്നുണ്ട്. അതുപോലെ ഞാനും പേഴ്സണലി എൻ്റെ ഓഫീസിലും അതിൻ്റെ ഫീഡ്സുണ്ട്, ഞാൻ നിരീക്ഷിച്ചുകൊണ്ടിരിക്കുകയാണ്. അപ്പോൾ അതുകൊണ്ട് വളരെ ഗുണമുണ്ടെന്ന് പറഞ്ഞാൽ നമുക്ക് ഈ അയ്യപ്പന്മാരുടെ വരവ് എങ്ങനെയുണ്ടെന്ന് നമുക്ക് മുൻകൂട്ടി അറിയാൻ കഴിയുന്നുണ്ട്. അതനുസരിച്ചുള്ള ക്രമീകരണങ്ങളും സുരക്ഷാ ഏർപ്പാടുകൾ നമുക്ക് മുൻകൂട്ടി പ്ലാൻ ചെയ്ത് ചെയ്യാൻ അത് നമ്മളെ സഹായിക്കുന്നുണ്ട്.